સીતારામ બધાને. હું મુકુંદ પાણખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં જ્યારે સમય મળે ને ત્યારે આપણે પ્રકૃતિ સાથે સમય વિતાવવો જોઈએ. જીવનમાં આપણને નેચર ઘણું બધું કામ આવે છે. નેચર સાથે કનેક્ટ રહેવાના ઘણા બધા ફાયદા છે. નેચર આપણને હંમેશા જીવનમાં હે ને ખીલતા રહેવું જોઈએ તે શીખવે છે. ને પ્રકૃતિને હે ને તમારા શિક્ષક બનાવો તો તમે શાંત રહેશો, મૂળ સાથે જોડાયેલા રહેશો અને સતત આગળ વધતા રહેશો. કારણ કે પ્રકૃતિ હંમેશા અમૂલ્ય પાઠો આપે છે અને પ્રકૃતિનો એક નિયમ છે કે તમે બીજા માટે સારું માગો છો તે જ તમારી બધી વસ્તુ તમારા જીવનમાં પાછી આવે છે. અને પ્રકૃતિ પાસે આ એક સોચ ખાસ શીખવા જેવી છે કે ખેતરમાં જો આપણે બીજ ન વાવી દઈએ ને તો કુદરત એને આજુબાજુ ઘાસફૂસ ભરી દે છે. તેવી જ રીતે આપણા મગજમાં જો પોઝિટિવ વિચાર સમયે સમયે ના પીરસવામાં આવે ને તો નેગેટિવ વિચાર પોતાની જગ્યા ઓટોમેટિક બનાવી લે છે. તમારી પાસે જે હશે ને તે જ તમે બીજાને આપી શકો છો. સુખી માણસો સુખ આપશે, દુઃખી માણસો દુઃખ આપશે અને જ્ઞાની માણસો જ્ઞાન આપશે. અને તમને જીવનમાં જે કાંઈ પણ મળ્યું ને તેને પચાવતા શીખો. કારણ કે જમવાનું જો ના પચે ને તો ઘણા બધા રોગ થાય છે. અને જીવનમાં હવાની લહેરોની જેમ આઝાદ રહો. આપણે એક દરિયો છીએ, લહેરોની જેમ આગળ વધતા રહો. પ્રકૃતિ સાથે ચાલશો તો એટલું બધું મળશે ને કે તમે જેટલું હે ને વિચાર્યું પણ નહીં હોય. કુદરત સાથે વિતાવેલો સમય મિત્રો ક્યારેય હે ને વ્યર્થ નથી જતો. કુદરત સાથે જેટલા તમે કનેક્ટ રહેશો ને એટલા જીવનમાં તમને ફાયદા થશે. દુનિયામાં તમને એક એ જ મળે છે જે તમે હે ને બીજાને આપો છો. અને પ્રકૃતિ એક એવી વ્યવસ્થા છે જે ઓનલી હે ને આપણને આપે જ છે, બદલામાં કંઈ પણ લેતી નથી. પ્રકૃતિ પાસે આપણે ઘણું બધું શીખવા મળે છે. ફૂલ પાસેથી આપણને શું શીખવાનું મળે કે કોઈની જિંદગીમાં એને રંગ ભરવાના. ઝાડ પાસેથી હંમેશા ઊંચાઈ સુધીને ટચ કરવાનું. અને કલીઓ પાસેથી હંમેશા હસવાનું શીખવા મળે છે. અને કાંટા પાસેથી શીખવાનું એ મળે છે કે દર્દ હોય છતાંય બહારથી કેમ હસતું રહેવું અને આગળ કેમ વધવું એ શીખવા મળે છે. પાંદડા પાસેથી શીખવાનું મળે છે કે હંમેશા આપણે હે ને પોતાની મસ્તીમાં રહેવાનું. અને માંડો ડાળીઓ પાસેથી આપણને હંમેશા એ શીખવા મળે કે બીજાને જિંદગીમાં આપણે કેમ કામ આવીએ ને એવું બધું શીખવા મળે. તો આપણે લાઈફમાં જેટલા નેચર સાથે કનેક્ટ રહેશું ને એટલી આપણે જીવન જીવવાની બહુ મજા આવશે. તો હંમેશા હે ને નેચર સાથે કનેક્ટ રહેવાનું. લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ હશે ને ઓટોમેટિક સોલ્વ થઈ જશે. કારણ કે જેટલા તમે પ્રકૃતિ નજીક રહેશો ને એટલી જીવન જીવવાની મજા આવશે. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, કુદરતે હે ને બે જ માર્ક રાખ્યા છે, કાં તો આપીને જાઓ ને નહીં તો મૂકીને જાઓ. સાથે લઈ જવાની હે ને કાંઈ વ્યવસ્થા નથી. એટલે હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, કોઈનું ભલું ઈચ્છો, કોઈને મદદ કરતા રહ્યો, તમારાથી થાય એટલી જિંદગીમાં એકબીજાને કામ આવતા રહ્યો. આ જ બધું કામ આવશે લાઈફમાં. અને હંમેશા નેચર સાથે કનેક્ટ રહો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને જીવનમાં હંમેશા પ્રકૃતિ સાથે સમય વિતાવો, નેચર આરે કનેક્ટ રહેવું, તો તમને જીવનમાં ઘણા બધા ફાયદા થશે. થેન્ક યુ ઓલ ઓફ યુ.